એવરીવન, મારું નામ પટેલ યુરા છે. હું 6H માં અભ્યાસ કરું છું. આજે આપણે પ્રયોગ કરીશું દ્રવ્ય પદાર્થોનો અને અદ્રવ્ય પદાર્થોનો. અહીં મેં 4 ગ્લાસ પાણી અને 4 વસ્તુઓ લીધી છે. તેમાં ખાંડ, મીઠું, ખાદ્ય તેલ અને ચોકનો ભૂક્કો છે. હું અહીં ખાંડ પાણીમાં નાખું છું. ખાંડ પાણીમાં અદ્રશ્ય થઈ જાય છે, તેથી તે દ્રવ્ય પદાર્થ છે. હવે આપણે મીઠું પાણીમાં નાખીશું. તે પણ પાણીમાં અદ્રશ્ય થઈ ગયું છે, તેથી તે દ્રવ્ય પદાર્થ છે. હવે આપણે તેલ પાણીમાં નાખીશું. તે અદ્રશ્ય થતું નથી. જો મેં અહીં તેલ પાણીમાં નાખ્યું, તે અદ્રશ્ય થતું નથી. હવે આપણે ચોકનો ભૂક્કો પાણીમાં નાખીશું. તે પણ અદ્રશ્ય થતો નથી, તેથી તે અદ્રવ્ય પદાર્થ છે. થેન્ક્સ.